NMACCની સફળતાને ધ્યાનમાં રાખી રિલાયન્સ ફાઉન્ડેશન ન્યુયોર્કના લિંકન સેન્ટરમાં સ્વદેશ ફેશન શોનું આયોજન. નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપક અને ચેરપર્સન બોસ્ટન યુએસમાં જણાવ્યું હતું કે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ભારતની શ્રેષ્ઠતા વિશ્વમાં લાવવા અને વિશ્વની શ્રેષ્ઠતા ભારતમાં લાવવા માટે રચાયું હતું. અને હું ગર્વથી કહી શકું છું કે 18 મહિનામાં અમે પહેલેથી જ 20 લાખ મુલાકાતીઓ પ્રાપ્ત કરી છે. માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિશ્વભરના NMACC મુંબઈમાં સ્થિત ભારતીય સંસ્કૃતિ અને કલા માટેનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે જે વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનોથી સમૃદ્ધ છે. આ કેન્દ્રમાં સ્વદેશ નામનું એક વિશિષ્ટ આર્ટ અને ક્રાફ્ટ એક્સપોઝિશન છે જે ભારતીય હસ્તકલા અને શિલ્પને પ્રોત્સાહિત કરે છે. નીતા અંબાણીના જણાવ્યા મુજબ NMACCના સફળતાને ધ્યાનમાં રાખીને રિલાયન્સ ફાઉન્ડેશન ન્યૂયોર્કના લિંકન સેન્ટરમાં NMACC વીકેન્ડનું આયોજન કરી રહ્યું છે, જેમાં સ્વદેશ ફેશન શો પણ સામેલ છે. આ કાર્યક્રમમાં ભારતીય હસ્તકલા અને ફેશનને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ છે. નીતા અંબાણીના પ્રયાસો ભારતીય સંસ્કૃતિ અને કલા માટે વૈશ્વિક મંચ પ્રદાન કરે છે, જે ભારતીય હસ્તકલા અને શિલ્પને વૈશ્વિક સ્તરે ઓળખાણ અને માન્યતા આપે છે. And that is how I think the Nita Mukesh Ambani Cultural Center was born. It was meant to bring the best of India to the world and bring the best of the world to India. And I'm proud to say that till now, in 18 months, we've already had 2 million visitors, not only from India but from around the world to our cultural center. I want to mention one thing is that we are doing a Nita Mukesh Ambani Cultural Center weekend at the Lincoln Center in New York, bringing civilization to nation to the United States of America, accompanied by a fashion show of Swadesh. So, if you have the time, please do visit the Lincoln Center in September to see the rich heritage of our country. That's amazing.